જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। લે મીઠાઈ પેડા છે, મીઠું મોઢું કર તે કોની ન્યા છોકરો આવ્યો? એ છોકરો નથી આવ્યો કોઈને, તો ઓલો તરસી નહીં, હા એનો છોકરો પોલીસ માં આવી ગયો। હાય રે હાય, મીઠા તાળનાવ કાઈ છોકરા પોલીસ માં આવી ગયા, માં મીઠાઈ વેચાય, છોકરાને છોડાવવાનો કાઈક બંદોબસ્ત કરાય, તમારા ડોહાના હાડકા ભાંગી નાખશે પોલીસ વાળા। આને કોણ સમજાવે? એમ પોલીસ માં આવી ગયો એમ નથી કહેતો હું એમ કહું છું એને પોલીસ માં સરકારી નોકરી મળી ગઈ। અરે ભગવાન, એમ કયો ને એને નોકરી જઈડી? આમ જો તરસી બિસાડો રેલગાડીમાં નોકરી કરતો, હા ભોરો માણા હતો, પણ એના છોકરા કેવા થયા, ઊભા હોય તો આપને થંભતી તે હોશિયાર જ હોય ને। એની માં રંભા ડોહી કેવી શોખીન હતી, એની પડદામાં થોડું કાઈ કેવા પણ હોય। હા એ વાત સાચી હો। હવે હું શું કહું છું, બધે રજાવું પડી ગઈ છે, તી આપણે છોકરો વહુ કાલ આવશે, એટલે મેં કીધું થોડી ખાંડ ધોઈ નાખું, છોકરા ખાય, અને થોડીક સેવ ગાંઠિયા પાડ નાખું। આમાં પેડા છે અને આડા થઈ જાય છે તો ઢોરાઈ જાય છે। અરે રે ડોહો સમાચાર લે આવ્યો ને આવા લે આવ્યો, મને તો એમાં તો કોકની ન્યા છોકરું આવ્યું હોય છે। હા હવે એ થાય છે, કેમ કે આપણા ગામમાં પોળ તો 15-20 લગન હતા, એટલે બે ચાર ઘરમાં તો ઘોડિયા બંધ થાય છે। એ ઓલા પાવલાની વહુને લગભગ આવતા મહિને શરીમત છે, હે તો વર બે વરમાં આપણી ઘરે છોકરાઓની ઘરે છોકરા નહીં થાય? એમ નહીં, તે પાવલાના વિવાહ થયા ને તો જે 4 મહિના થયા, હવે બંધ થાવને ભૂંડાઈ નથી લાગતા, ડોહા ઢોરા થાવા આવ્યું, કાઈ યાદ રહે નહીં ને। આ મને કીધું ગામમાં કોઈને કહેતા નહીં, નકર કોક મારશે। લે મારી બેટી મારી મને માનવા નથી દેતી, મને પાકી ખબર છે આ 4થો મહિનો હાલે છે। સબરીએ ભક્તિ કરી એટલે એને ભક્તિ ફાડી। સબરીબાઈને એના ગુરુજીએ કીધું હતું કે રામ નામનું રટણ કરીને એની ભક્તિ કર, તો સબરીએ રામની ભક્તિ કરી તો રામ આવ્યા ને એની ઝૂંપડીએ। સાચી વાત છે, હું તને કહું છું ને કે આજ આપણો છોકરો ને છોકરાની વહુ ઘરે આવશે, એટલે આવશે જો આવ્યા ને। જય શ્રી કૃષ્ણ બા। જય શ્રી કૃષ્ણ બેટા। જય શ્રી કૃષ્ણ બાપુજી। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ બાપુજી। દુખડા મારે લેવાના હતા અને તને લઈ લીધા, પણ તે લીધા નહીં એટલે મેં લીધા। આવું કર્યું સાખી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ બા। લ્યો આ લ્યો પગ, ના નકર એને રી ધોખો થાહે। બસ બાપુજી તો આવા નવા રહ્યા હો બાપુજી તમે। કેમ બટા તને હારું છે ને શહેરમાં? બાપુજી કાઈ ઘટતું નથી શહેરમાં। કેમ ટાઈટ હોય છે તે ઉપર પહેર્યું? બાપુજી ફેશન છે। હા હવે ઈ ગાણા જાયા રાખશે, એનો ડાબલો બંધ નહીં થાય હવે। હા હાલ ગગી અંદર હાલ। આ શું કહું ને બા, વરમાં એકવાર બાપુજીના દર્શન કરું, પણ એવા ને એવા કોઈ દી નહીં હો, કઈ ફેર ન પડ્યો। આ ફેરે તો ચાલશે જ નહીં ફેર પડવાનો। હે હાલ સાચી વાત છે રવિરામ। જો ગામના ગયડા ડોહાઈ મને એમ કહે છે કે તું તો એવડો ને એવડો સોન, વવે કીધું મને। હા જય શ્રી કૃષ્ણ। મને સારું છે, તને પપ્પાને કેમ છે? બસ જો અહીંયા વ્યવસ્થિત પહોંચી ગયા ને જમીન નવરા થયા। માર સાસુ ને ઈ બે ગયા વાડીએ ચક્કર મારવા। હા એ હારું હાલ, હવે હું તને છે ને રાત્રે નિરાતે ફોન કરીશ હો। હા જય શ્રી કૃષ્ણ। કોનો ફોન હતો? મારી મમ્મીનો। એક તો તારી મમ્મી ઉપાડો લઈ ગઈ છે, દિવસમાં 10-15 ફોન કરે છે, આપણે ભેગા અહીંયા લઈ આવવાની જરૂર હતી એમને। એ તમે છે ને મારી મમ્મીની ચિંતા કરો માં, હવે બીજી વાર આપણે આવશું ને તો મારી મમ્મીને ભેગા લઈ આવશું હો। હા હવે ઈ મૂકો, હું શું કહું છું, હા આ ફોનમાં લાઈવ ચાલુ કરો, આપણા ગ્રુપ સર્કલ બધાને બતાવાય કે આ અમારું ગામડાનું દેશી મકાન। હા ઈ સાચી વાત હો। હા મારી બે ત્રણ બેનપણીએ કીધું। હા તો કરો રે। ઈ કે જીજુને કે જલ્દી કે લાઈવ ચાલુ કરો, અમારે તમારા ગામડાનું મકાન જોવું છે।
હાલે. હાય બધાયને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? અમે બે છે ને ગામડે આવ્યા છીએ અને આ છે અમારું મકાન. જો આ છે અમારું દેશી મકાન. જોયું ને તમે બધાએ? ગમ્યું ને? જો શીતલનો મેસેજ આવ્યો બહુ મસ્ત છે. વાહ. હા શીતલબેન તમને પણ ક્યારેક લઈ આવશું હો. જય શ્રી કૃષ્ણ નક્તિમાં. જય શ્રી કૃષ્ણ બેટા. ચાલો બધાને બાય બાય પછી વાત કરશું. એ જય શ્રી કૃષ્ણ નક્તિમાં. હા જય શ્રી કૃષ્ણ. આ તમે બે આવી છો તા ડોહો ડોહી ક્યાં? ઈ તો વાડીએ ગયા નક્તિમાં. વાડીએ ક્યાં? હા. દીકરા મારા તમે બે અહીં શું કરો છો? એ ડોહા ડોહીને ઘરે મોકલાય ને તમારે વાડીએ રેવાય. તમે વાડી તો જો તમે ફાર્મ ભૂલી જાઓ અને વાડીમાં તો કેવી હવા આવે આમ તમને ભૂખે નો લાગે. એટલે છે ને તમે અહીંયા આવ્યા છો ને તો ડોહા ડોહીને પાતી આરામ આપો અને તમે અહીંયા જાવ વાડીએ કામ કરો જઈને. સમજ્યા? કાઈ સમજો. ભલે ભલે નક્કી મામે જાહુ. હા ડોહા ડોહી કાઈ તો આશા રાખે ને તમારી પાસે. હા એ પાતી આવ્યા છો તો હે હારું હાલો જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. ગામ એમ કહે છે કે રાજુ ડોહાના મોઢામાં જીભ નથી. ગામને ક્યાં ખબર છે કે જાતી જિંદગી એ કાયરે જીભ આવી છે. કોઈ દી બોલ્યા નહોતા પણ હવે કોઈનો વારો નથી આવવા દેતા. છોકરો નો આવ્યા છે એનું કઈ ખબરાય નકરું બોલ્યા ન રખાય. તે પણ હું કાઈ બોલતો નથી. તું આવું ખેરા કાઢ્યા કરે. મારી મામી વાતી ને એનો મામો વાતો ઈ ક્યાં કરવાની જરૂર છે. સમજો આવલા બગીચામાં ઓર્ગેનિક જામફળ વાવ્યા છે ને એને આનાથી પાણી પાવાનું. હા આ જૂની વસ્તુનો ઉપયોગ કરતા શીખાય. કેટલી વાર છે હવે? છોકરો નવા ઉઠી જાય એટલે એને કામ સોંપી દે ઘરનું ને આપણે વાડીએ જઈ આવીએ. લે અમે વાડીએ જાય છે કામ કરવા હાટો. અરે દીકરા તમને નો ખબર પડે તમારે નથી જાવું વાડીએ. બા હવે અઠવાડિયું અમે રોકાશું ને એટલે અમે જ વાડીએ જાવું. તમે બે ઘરે આરામ કરો કા? પણ દીકરા તમે કોઈ દી ઉઘાડ પૈકી હાઈલાઈ નથી અને તમને ન્યાનું કામ થારે બટા તમાર ન જાવ કા આને ન જાવ. જાવા દે છોકરા જાહે તો કઈક શીખશે અને આટલી બધી મિલકત આપણે જમી છે તે થોડું ઘણું શીખલ હોય તો એને કામ આવે ને. હા એટલે અમે હે ને વાડીએ કામ કરવા જાય છે. આમ જો મોરના ઈંડાને સિતરવા ન પડે. ભારી લીધું ને કામ મારો વસ્તાર મારો. હા વસ્તાર તમારો. હું તો ત્યારમાંથી આયા બેહી ગઈ તી કા. ના ના જઈણા છે તો મેને તો વસ્તાર તો મારોય કહેવાય. હા બાપા અડધો તારો બસ. હા હા લે આ છોકરા તો ભૂલી ગયા. એક કામ કરું હું વાડીએ જાઉં અને થોડું ઘણું સીનતો આવું ને આ દેતો. હા એને હોઈતના નો પડે તો શીખાડજો અને બોલવાનો વારો આવવા દેજો એનો. નહીં બોલું. મારી બેટી મારી આ મોઢાની ડટી નથી થાય એમ નકર મોઢામાં ડટી ભરાવી દે એમ છે. હાલ કાજલ હું તારું ને રીલ્સ બનાવું છું. રેડી? હા 3 2 1 સ્ટાર્ટ. શેર તો શેર છે ગામડું એ ગામડું લંકામાં હોનું આપણે શું કામનું. વાહ મસ્ત આવ્યું જો. હા હું કહું હા આયો ચોરી ખાવો મીઠી છે હા મસ્ત હે. હે ને? હાલ મારા ફોટા પાડ દે. પેલા મને એક ફોટો પાડી દો. હાલ આઈ જા. વાહ આથી વાડી છે લવો. હા મસ્ત આવ્યો. હાલો મારો ફોટો પાડ દે. ઓલ બાજુ વઈ જા. રવિ 25 તો રીલ્સ બની ને 50 60 ફોટા પડી ગયા બેયના. હે એટલા બધા બની ગયા? તો એક કામ કરી આપણે થોડા આગળ વ્યા જાય. મેં હજી 4-5 રીલ્સ બનાવી દેલે. કાયમ એક મૂકશું ને ઇન્સ્ટાગ્રામ માં મૂકશું અને WhatsApp ના સ્ટેટસ માં મૂકશું. લે મારા બેટા મારા ફેસબુક માં ફોટા ચડાવા છે ને ઇન્સ્ટાગ્રામ માં ચડાવા છે. વસ્તાર પાઈકો છે કાઈ વસ્તાર
વખાણી ખીચડી દાઢે સોયટી. અરે બીજુ રાજુભાઈ કેમ કોઈ છોકરા હોય ને દેખા કોઈ નથી. લે આવડી મોટી નથી દેખાતી. અલ્યા પણ હમણાં કોઈ નહોતું. કેમ બોલેવા ગઈ તી ઘરમાં? કેમ? એ આ છોકરાની ગામડે આવ્યા છે ને. હા તો પાછા જાહે તો ગાડીમાં નાખવા દો હે ને. એ આપણા ગામમાં ઓલો ટાકા વાળો આવે છે ને. ઈ સસ્તું દે છે તો છોકરાઓને ફાયદો થાય. આટલું બધું પણ? હા એવું. આ છોકરાઓ કેમ ન દેખાતા? હવે ઈ છોકરા ગયા વાડીએ. હે કેવા ડાયા તારા છોકરાઓ. હજુ કાલે હું આવી હતી, કાલે જ મેં એને શીખામણ આપી. બોલો કે તમે આવ્યા છો ને 5 દી તો ડોહાને કામ લગાય અને વાડીનું કામ સંભાળાય. જો આજે જ ગયા ને વાડીએ વો તો કથની દાંતેલું તગારું લઈને આમ ફક ફક કરતી થોડી લે મારી વો જઈ થઈ ડાઈ કહેવાય ને. અને ડોહાને ન પોગાય કા આ છોકરાઓની વાહે ગયો છે અને બોલી 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 માથું ખાઈ જાય. પપ 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 હું થયું રાજુભાઈ? કઈ બોલો તો ખરા. થાય હોલ્યા આ છોકરા કામ કરતા હશે તેને નહીં ગમ્યું હોય પણ આ છોકરાઓને ક્યાં આવડે છે. પણ મહેનત તો કરવા ગયા છે ને આજ નહીં તો કાલ આવડી જાહે. જેવું થાય એવું એમાં મોઢું ન બગાડાય. અરે રાજુભાઈ એમાં મોઢા હું બગાડો છો? અરે બિચારાને નો આવડે ખેતીનું કામ. આ અમારા છોકરાને નહોતું આવડતું પણ શીખી ગયો કે નહીં? એમાં તમારા છોકરા ધીમે ધીમે શીખી જાહે. તારા બાપ કામ કરવા નથી આવ્યા. તાઈ હારા હારા ફોટા પાડી અને સ્ટેટસમાં ફેસબુકમાં મૂકવા અને હારા હારા વિડિયો બનાવી અને ઇન્સ્ટાગ્રામમાં મૂકવા આવ્યા છે. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.